આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। ટોપ 9 સમાચારોની શરૂઆત કરીશું રાજકારણના ટોપ 9 સમાચારથી। આરએસએસ ચીફ મોહન ભાગવતના સાચી સ્વતંત્રવાળા નિવેદન પર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આરએસએસ વડાનું નિવેદન રાજદ્રોહ સમાન છે। રાહુલ ગાંધીએ કહ્યું, ભારતને 1947માં સાચી સ્વતંત્રતા મળી ન હતી। તે મોહન ભાગવતની ટિપ્પણી આપણા સ્વતંત્રતા સંગ્રામ પર હુમલો છે। આ લડવૈયાઓનું દરેક ભારતીય નાગરિકનું અપમાન છે અને આપણા બંધારણ પર હુમલો છે। મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે જો કોઈ અન્ય દેશમાં આ વાત કહી હોત તો તેમની ધરપકડ કરવામાં આવી હોત। રાહુલ ગાંધીના ભારત રાજ્ય વિરુદ્ધ લડાઈવાળા નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે। ભાજપે કહ્યું કે હવે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ જશે। આ લોકો લડતા લડતા પોતાનો જ વિનાશ કરી રહ્યા છે। ગૌરવ ભાટિયાએ કહ્યું છે કે રાહુલ ગાંધી જેવા બિનજવાબદાર નેતાના કારણે દેશ દુઃખી અને નિરાશ છે। આવો વિપક્ષ દેશનું દુર્ભાગ્ય છે। આપણું દુર્ભાગ્ય છે કે આપણી પાસે એક પાર્ટ ટાઈમ અને અપરિપક્વ નેતા છે। રાહુલ ગાંધીના શબ્દો, કાર્યો અને માન્યતાઓ ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડે છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે કોંગ્રેસનો ઇતિહાસ એવી બધી શક્તિઓનો ઉત્સાહિત કરવાનો રહ્યો છે જે ભારતને નબળું પાડવા માંગે છે। સત્તા માટે તેમની લાલચનો અર્થ દેશની અખંડતા સાથે સમજૂતી અને લોકોના વિશ્વાસનો દગો આપવાનો છે। તેમણે જે કંઈ પણ કહ્યું કે કર્યું છે તે ભારતને તોડવા અને આપણા સમાજને વિભાજિત કરવાની દિશામાં છે। નવી દિલ્હીથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। ચૂંટણી પંચનો પત્ર મળ્યા બાદ દિલ્હી પોલીસે આચારસંહિતાનું ઉલ્લંઘન બદલ પ્રવેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। પ્રવેશ વર્મા પર જૂતા વેચવાનો આરોપ છે તો રિટર્નિંગ ઓફિસરે વર્મા વિરુદ્ધ FIR નોંધવા માટે મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને પત્ર લખ્યો છે। વર્મા વાલ્મીકી મંદિર પરિસરમાં મતદારોને જૂતા વેચતા જોવા મળ્યા હતા। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ સીએમ કેજરીવાલ અને ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। આપના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલ પરિવાર સાથે રોડ શો યોજીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા। ઉમેદવારી પત્ર ભરતા પહેલા બંને નેતાઓએ અરવિંદ કેજરીવાલ અને પ્રવેશ વર્માએ વાલ્મીકી મંદિરમાં પૂજા કરી હતી। તો હોટ સીટ ગણાતી આ બેઠક પર કોંગ્રેસ દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને ટિકિટ આપી છે। દિલ્હીની કાલકાજી બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ બિધોડીની ફરી જીભ લપસી છે। હવે રમેશ બિધોડીએ કહ્યું કે મુખ્યપ્રધાન આતિશી દિલ્હીની સડકો પર હરણની જેમ ફરે છે। આપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું છે, વહીવટની નિષ્ફળતાના કારણે લોકો ફ્લેટ ખરીદી શકતા નથી। ટૂંક સમયમાં ઓળખ કાર્ડ ધરાવતા તમામ લોકોને ફ્લેટ મળશે। કેજરીવાલ શીશ મહેલમાં રહેશે। જ્યારે ભાજપની સરકાર બનશે ત્યારે ટૂંક સમયમાં EWS ફ્લેટમાં પાણી આપવાનું શરૂ કરીશું। દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે આપના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલની મુશ્કેલીઓ વધી છે। ગૃહ મંત્રાલય ઈડીને કેજરીવાલ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે। ઉપરાંત આપ નેતા મનીષ સિસોદિયા સામે પણ કેસ ચલાવાશે। આ પહેલા દિલ્હીના LGએ પણ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી। કેજરીવાલના લિકર પોલિસી કૌભાંડમાં આરોપી બનાવવામાં આવ્યા હતા। બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે દેશમાં ઇન્ડી ગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી। બસપા પોતાના દમ પર જ ચૂંટણી લડવાનું ચાલુ રાખશે। ગઠબંધનનો યુગ ધીમે ધીમે સમાપ્ત થશે અને બસપાનો સમય ફરી આવશે। આપ અને ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું છે, દિલ્હી ચૂંટણીમાં જનતાએ આપ અને બીજેપી તેમજ કોંગ્રેસના લોભામણા વચનોથી બચવું પડશે। ચૂંટણીઓ લોકશાહીની કરોડરજ્જુ છે અને તેને બળ અને પૈસાની શક્તિથી દૂર રાખવી જોઈએ। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી હાર બાદ શિવસેના યુપીટી સામે નવો પડકાર ઊભો થયો છે। હવે શિવસેના ધારાસભ્ય ભાસ્કર જાદવે શિવસેનાની તુલના કોંગ્રેસ સાથે કરી છે। પાર્ટીની રણનીતિ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે અમારી પાર્ટીની હાલત કોંગ્રેસ જેવી થઈ ગઈ છે। અમારી પાસે કામ ન કરનાર પદાધિકારીઓ અને નેતાઓને હટાવવાની હિંમત નથી। નેતાઓ અને પદાધિકારીઓના સૂચન સાંભળનાર કોઈ નથી। આ સંગઠનને મજબૂત કરશે અને આગામી ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવશે।